જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો કે? આપણા વિડીયોથી તો બધા મજામાં જ હશે. તો આજનો વ્લોગ સ્ટાર્ટ થયો છે 4 વાગે, 8 ને 4 વાગે, અને જો આપણે અહીંયા રસોડામાં આવી ગયા છે. તો ચાલો હવે બહાર છે. તો જો આપણે હવે બારે ગયા છે. આપણે ઉપાડવાની હતી શેટી. તમે જે કહેતા હોય એ કોમેન્ટમાં કરી નાખજો. જો મેં ક્લીન કરી નાખી શેટી, અને જો અચાનક ઠામ હે મારી બેનને કરવાના હે. આપણે આપણું કામ કરી લીધું હે. અને જો અમારા ઘરે થોડો આંકડો હું તમે જે કહેતા હોય એ કમેન્ટમાં લખી નાખજો. થોડો આંકડો આફેડો. તો જો કેવડો મોટો થઈ ગયો છે. અને ઝીણકા ફ્લાવર પણ આવ્યા છે, જોઈ શકો છો તમે. જો મસ્ત ફ્લાવર આવ્યા છે. અને ચાલો આપણે હવે જઈએ મેળીમાં. કીધું ગયા નથી એટલે ચાલો તમને અત્યારનો વ્યૂ તમને દેખાડી દઉં. પણ જો તડકો બહુ છે ઉપર, જાય પછી આપણે ખબર પડે. તો ચાલો જાય. જો આવી ગયો છે તડકો, બહુ અતિશય તડકો છે. શિયાળામાં તડકો ના જોઈ, બાકી આમ મીડિયમ તડકો લાગે છે થોડો. અને જો આપણે અહીંયા પિલોનમાં તો અહીંયા એક ચીપિયો પડ્યો કહીશ. ચાલો લઈ હવે આપણે એ ચીપિયો લઈ લઈ. અહીંથી જો પતરા ઉપર બસી તૂટીએ ને તો હું ભેગી જાય. તમે કહેતા એટલા હાટો થઈને નીચે ઉતરા, પણ મને આ ખતરા કરવાની મજા આવે. તો ચાલો હવે આપણે ઉપર ચડી જાય. એના બાને હે ને ચીપિયો આવી જાય અને આપણે નીચે ઉતરી જવાય. અને હવે અત્યારે અમારે જવાનું છે. અમારે જવાનું, મારા પપ્પા ગયા છે ફાઇનલી ખુશાલીને તેડવા. તે મારા બાપા ત્યાં હમણાં હતી 3-4 દી થઈ ગયા હશે, લગભગ વધારે. પણ આજે ફાઇનલી તેને લેવા જ જાય છે. એ તો અત્યારે જો હે ને આવવાનું નામય નથી લેતી, પણ પછી અહીંયા મજા ના આવે એના વિના. જો આજે અડધે સુધી મારા બાપા મૂકી જશે, ને પછી અડધેથી મારા પપ્પા તેડવા જશે. તો અત્યારે વયા ગયા હે, સાંજ સુધીમાં પૂગી જશે ઘરે. તો આપણે કાલે વ્લોગ ઉતારશું, તેમાં હું તમને ખુશાલીને દેખાડીશ. જો કાલે ખુશાલીને આવી જાય તો ભલે. આજે તો હે ને અત્યારે 4 થયા છે, એટલે ધરમપુર તો અહીંયા જ આવ્યું છે. તો હમણાં આવી જશે, અને ત્યાં સુધીમાં આપણે ઇંતજાર કરી લઈએ. પછી ખુશાલી આવે ત્યારે તમને હું વ્લોગમાં દેખાડીશ. તો ફાઇનલી હવે આપણે જવાનું છે લીંબુ તોડવા. તો ચાલો આપણે જઈ. તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા છે. હવે ઉપર ચડી ગયા. તો ચાલો આપણે ઉપર ચડી ગયા છે. જો હું તમને એનો નજારો દેખાડું. જો છે ને હવે આપણે અત્યારે લીંબુ તોડવાના છે. તો ચાલો તોડી લઈએ. એ કંઈ પાકવા લીંબુ દેખાય તો આપણે તોડી લઈએ. અત્યારે તો હે ને નાના હે લીંબુ છે ખરા, નાના હે. જો બહુ આવે તેથી તો શું કહેવાય ભરીને, જોકે અમારે લીંબુડીમાં ઘણા લીંબુ આવતા હોય. ચાલો આપણે જોઈએ. તો
તો જો અમારી નિશાળની નહીં પણ વસુંધરા નિશાળની બસ આવે છે, તો ચાલો દેખાડો. તો જો એ હતી વસુંધરા નિશાળની બસ. તો ચાલો હું તમને લીંબુનું કન્ટિન્યુ કરીએ. આપણે એક લીંબુ મળતા જ નથી. જો આ થોડું લાગે પડી, હજી કાચું છે. તો આપણે હવે રિટર્ન થઈ જાય. કહીએ નહીં પાકેલું, કંઈ ખરેલું પડ્યું. હા, ફાઇનલી આ ખરેલું એક પડ્યું, પણ કાચું છે ગાઈસ. પાકેલું હોય ને આ ફેડો નીચે પડતું જાય. તો આ સાઈડ જોઈએ તો એ કંઈ નથી. હવે આપણે રિટર્ન થઈ જાય. ખરેલો હતો લઈ લીધો, પછી એને રોગે થઈ જાય અહીંયા પડ્યું. તો ચાલો જાય નીચે. લીંબુ હવે આપણે ઉતરી જાય નીચે. હા, લીંબુને મૂકી દઈએ. એટલો જ દાડો જો એટલો જ છે. હવે કમસે કમ આપણે અહીંયા એટલું ઓકે. તો ચાલો હવે આપણે ઉતરી નીચે વહી જઈ. ધક્કા કપડી પડે આમાં હાલવું જાઉં તો બીજાને ઘરે ડાયરેક્ટ. તો જો મારી ફ્રેન્ડનો બર્થડે હતો, ચોકલેટો દઈ દીધી છે અને અત્યારે જવાનું છે હવે કિશુને તેડવા. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ, જય મુરલીધર.